ભરૂચના અંકલેશ્વર સ્થિત ઉદ્યોગો હાલમાં મંદી અને મોંઘવારીના બેવડા માર હેઠળ દબાઈ ગયા છે। વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની નકારાત્મક અસર સીધી રીતે સ્થાનિક ઉદ્યોગો પર પડી રહી છે। કાચા માલ અને ઉર્જાના વધતા ભાવને કારણે ઉદ્યોગકારો પહેલેથી જ પરેશાન હતા, ત્યાં હવે ગેસ કંપનીના નવા નિર્ણયે પડતા પર પાટું માર્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર નેચરલ ગેસ અને કોમર્શિયલ એલપીજીના ભાવમાં થયેલા વધારા બાદ હવે ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગો પાસેથી વધારાની સિક્યોરિટી ડિપોઝિટ માંગવામાં આવતા વિવાદ સર્જાયો છે। હાલમાં જ વૈશ્વિક મંદીના પગલે અંકલેશ્વરની ઇન્ડસ્ટ્રીઝ તેનું પ્રોડક્શન ઘટાડીને માત્ર 50 જેટલું કરી દેવા મજબૂર બની છે। આવી કપરી સ્થિતિમાં કંપની દ્વારા ડિપોઝિટની માંગણી ઉદ્યોગકારો માટે બોજ સમાન છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન આ ડિપોઝિટના આદેશને તાત્કાલિક મોકૂફ રાખવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। જો આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉત્પાદન પર વધુ ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે। સરકાર દ્વારા હમણાં જ ઉદ્યોગોને મદદ કરવા, એમના કેશ ફ્લો વધારવા માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમની જાહેરાત કરવામાં આવી, જેમાં વર્કિંગ કેપિટલ જે બી ઇન્ડસ્ટ્રીઝ હતી એમાં 20% ઉપરાંત, એટલે ધારો કે 10 કરોડની વર્કિંગ કેપિટલ લિમિટ હોય તો 2 કરોડ રૂપિયા સરકાર દ્વારા ગેરંટી આપી અને ઉદ્યોગોને એ ફાળવવામાં આવ્યા છે, જેથી એમનો કેશ ફ્લો ટકી રહે અને ઉદ્યોગો આવી કપરી પરિસ્થિતિમાં સરળતાથી એમના ઉદ્યોગો ચલાવી શકે।